अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी, प्रतिक्रमण जरूरी છે કે નહીં? પ્રકૃતિ માટે ખરું, પરમાત્મા માટે નહીં. અને આપણે અનુભૂતિ પરમાત્માની કરવી છે, પ્રકૃતિ નથી કરવી. કારણ કે પ્રકૃતિ આપણી હતી નહીં, છે નહીં અને રહેવાની નથી. ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. So why we put our effort? If we are not and we are not controller, then why we involve? Unnecessary. Of course the Prakriti is there, but I am not Prakriti and I am not controller of the Prakriti. So why I involve? એને અતિક્રમણ કર્યું, એને પ્રતિક્રમણ કરવું, ઇટ્સ ઓકે. એ સબ્જેક્ટ કોનો છે? પ્રકૃતિ. હું પ્રકૃતિના સબ્જેક્ટને મારો સબ્જેક્ટ કેમ બનાવું છું? મારે પ્રકૃતિને અનુભવ કરવો છે, પ્રકૃતિને સુધારવી છે કે મારે પરમાત્મા છું એનો અનુભવ કરવો છે? પરમાત્મા છું. હું જે પરમાત્મા છું એનો જ અનુભવ કરવો છે કે મારી પ્રકૃતિ છે એને સુધારવી અથવા હું માનું છું એવી બનાવવી, એ છે. હા, પણ એક સબ્જેક્ટ તમે કહો છો બરાબર છે, પણ મને એ સમજ પડતી કે તમે પ્રકૃતિની વાત કરો છો ત્યારે તમે કોઈને દુઃખ આપ્યું તો તમે એમ બી કહો છો ને કે તમે આને ભોગવ્યું, આ તમે નેક્સ્ટ જન્મમાં ભોગવવું પડશે. તો એ કોને ભોગવવું પડશે? પાછું પ્રકૃતિને જ ભોગવવું પડશે. અને એમાં તમે બંધાવશો તમે એને જ્યાં સુધી નહીં ક્લિયર કરો ત્યાં સુધી તમે ક્લિયર નહીં થાય એવું લાગે. પ્રકૃતિએ કોઈને દુઃખ આપ્યું એટલે એને ભોગ્યું કે તમે ભોગ્યું, એ બિલીફ જ છે, ફેક્ટ નથી. બટ વેન યુ હેવ ઇગ્નોરન્સી એટલે તમે પૂછો કે એને ભોગ્યું કે તમે ભોગ્યું. અજ્ઞાનથી કહો છો. કુદરત નથી કીધું તમે ભોગ્યું અથવા એને ભોગવડાયું. યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર એની એક્શન ડન બાય યોર માઇન્ડ. કુદરતનું કારણ કે છે કે દુનિયામાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ એના મન વચન કયા જે આ દ્વારા જે કંઈ પણ કરે છે એના માટે 100% જવાબદાર નથી, અનલેસ એક ડુઅર કે ઓનર થશે તો જવાબદાર છે. બટ એક્શન માટે જવાબદાર નથી, પણ એની અજ્ઞાન માટે જવાબદાર છે. તો કાઢવાનું શું થયું? કાઢવાનું શું થયું? આઈ એમ ડુઅર એ કાઢવું છે કે વોટ એવર આઈ એમ ડુઈંગ वो કાઢવાનું છે? આપણે એક્સરસાઇઝ નહીં કરીએ છીએ, ડુઈંગ નહીં કરીએ છીએ, ધેટ ધ રોંગ. મેં તમને કરતા જોયા એ દ્રષ્ટિ મારે બદલવાની છે. મેં શું કર્યું એ મારે બદલવાનું નથી. ઇટ ઇઝ નોટ માય ઇન હેન્ડ. સો ઓનરશિપ એન્ડ ડુઅરશિપ ઇઝ ડિસ્ટ્રોય ફ્રોમ યોર વિઝન. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ સ્પિરિચ્યુઅલ સાયન્સ. પણ તમે સારું ખરાબ કર્યું, બીજાએ સારું ખરાબ કર્યું, એ આપણો વિષય નથી. At that time, what is your vision? You have to correct your vision. So the spiritual science is the art of vision. આમાં જઈને તો આપણે બહાર નીકળતા નથી. અમારા એક ભાઈ આવ્યા હતા મારી પાસે પુસ્તક લઈને, 350 પાનાની પ્રતિક્રમણની. ભાગ એક કે ભાગ ખબર નથી મને. ત્યાંથી અડાલતથી મારી પાસે આવ્યા. મને કે એટલે ઇઝ કમિંગ વિથ રિસ્પેક્ટ, નોટ લાઈક એની એલિગેશન. પણ એને એમ કે એક વસ્તુ જે હોવી જોઈએ તે રજૂઆત થાય, દેટ ઇઝ ધ પર્પસ. એ કે પ્રતિક્રમણ માટે દાદા ભગવાને આટલું બધું કહ્યું છે આ પુસ્તકમાં. પછી આમ પાના કાઢી મને બતાવ્યા. વોટ એવર એને સાઇન લાખી હોય એ પાનું ભરાયા હોય ને, અમુક ઇમ્પોર્ટન્ટ શબ્દ હોય પ્રતિક્રમણ ઉપર. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન મહાવીરનો માર્ગ છે અને પ્રતિક્રમણ કર્યા છે કોઈ મોક્ષે નહીં. આ બધા જે શબ્દો હોય એ પાછાને હાઇલાઇટ્સ કર્યા હોય, એ બધા મને બતાવે. એટલે હું જોઉં. પછી મેં કીધું ચોપડી બંધ કરો જવાબ શરૂ કરું. આ બધું બતાવવાનું બતાવી દીધું, બરાબર, મેં જોઈ લીધું, મેં આ બધું સાંભળેલું છે ખરાબ પ્રત્યક્ષ. હવે આપણે વાત કરીએ નહીં, કીધું ચોપડી બંધ કરી દઈએ આપણે, પછી વાત કરીએ આપણે. ત્યારે મેં કીધું કે આ સબ્જેક્ટ રિલેટિવ સત્ય છે અને પ્રકૃતિનો છે. એ ધાર્મિક સબ્જેક્ટ હોઈ શકે, આધ્યાત્મિક નથી. એટલે ધાર્મિક સબ્જેક્ટ તરીકે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઇઝ ધ બેસ્ટ. ગુડ હ્યુમેનિટી માટે બેસ્ટ છે. એઝ અ રિલિજિયસ પર્સન ધાર્મિક તરીકે પાપોથી ડરવું અને પાપ ન કરવા એ હોવું જોઈએ. આઈ એગ્રી. પણ એઝ અ યુનિવર્સલ ટ્રુથ, વેન યુ આર ટોકિંગ અબાઉટ ધ સોલ એન્ડ વેન યુ આર ટોકિંગ અબાઉટ ધ રિયલાઇઝેશન ઓફ ધ સોલ, this is not your subject. You are the only observer.
And as an observer, your whole Prakriti from birth to death is a Kudrati and others too. બીજાની પણ થાય છે. એટલે તમારો ગોલ શું છે એના આધારે પુરુષાર્થ સબ્જેક્ટ લાગુ પડે છે. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? ભાઈ 50 માળનું મકાન છે પણ મારે પહેલા માળે રહું છું તો કેટલી સીડી ચડવાની? તો બીજી સીડી નકામી છે, હું શા માટે ચડું? એમ એના પર તું બધી ચડે તો જ સાચો, જરૂર નથી તો પહેલા માળે જવું છે તો સીડી ભલે બનાવી, એ આગલા માળવાળા માટે બનાવી છે. મારે બધી બનાવીને ચડવી જરૂરી છે? મને જરૂર નથી તો પછી એમાં આપણે રોંગ પણ કહેતા નથી. એટલે આપણે શું કહીએ છીએ કે સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટને આધ્યાત્મ સાથે ના જોડો. ઇટ્સ અ આઈડેન્ટિટી. અહીંયા આગળ સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટમાં મન વચન કાયા સેન્ટર પોઈન્ટ છે, આધ્યાત્મમાં સોલ ઇઝ અ સેન્ટર પોઈન્ટ અને લો ઓફ નેચર ઇઝ સેન્ટર પોઈન્ટ. આમાં આ વસ્તુ આવે છે જ ક્યાં આગળ? એટલે એમાં સાચી ખોટી એ વિષય જ નથી અમારો આધ્યાત્મ વિજ્ઞાનનો. એટલે હું એને સબ્જેક્ટ નથી એવું કહું છું. શું કહું છું? મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય ખાલી આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવું આ જ વિષય છે. પણ એમાં ઊંડા ઉતરવું, કરેક્શન કરવું, સુધારવું, બદલવું, ફેરવવું, એની વેલ્યુ કરવી એ બધો વિષય આધ્યાત્મનો નથી. મુક્ત રહેવું એ છે. અને મુક્ત રહેવા માટે સિમ્પલ સાયન્સ આપ્યું કે મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોશો તો તમે બધા રિલેટિવ સત્યથી મુક્ત છો, ખાલી મન વચન કાયા નહીં. And that is the heart of the science. ને આનાથી જ કેવળ દર્શન થશે, બીજો કોઈ રસ્તો નથી, છે જ નહીં. આમાં મારું તારું ક્યાં સબ્જેક્ટ આવ્યો? આમાં વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ સબ્જેક્ટ આવે છે તે ક્યાં? જ્યારે યુનિવર્સલ ટ્રુથની વાત હોય તો વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ કઈ થઈ શકે? સમજાય છે? એટલે આ વસ્તુ બધી જ્યારે આપણને ખબર પડે ને, આ સાયન્સ એમને એમ ખુલ્લું થયું નથી. આ સાયન્સ તમારા બધાના પ્રયાસોથી ખુલ્લું થયું છે. રિયલાઇઝ ભલે મેં કર્યું, but I cannot open it without circumstances. So you all are responsible to open the science. હું પણ નિમિત્ત તરીકે છું અને તમે બધા પણ નિમિત્ત તરીકે. ને કુદરતે આપણને બધા આ સાયન્સ ઓપન કરવામાં નિમિત્ત બનાવ્યું, પણ કુદરતે વ્યક્તિગત મને કેમ નિમિત્ત બનાવ્યો? બીકોઝ ઓફ માય એક્સપિરિયન્સ. અનુભવ નાન નિત બનાવ્યો હતો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કોઈ વ્યક્તિ એપ્રોપ્રિએટ ના હોય અને પછી બેસાડીએ તો શું થાય? એવું થઈ જાય ખ્યાલ. એટલે કુદરતનું આયોજન છે. કવિરાજ ગાય છે ને, આયોજન છે કુદરતનું કોટી યોગોનું. એવું છે આયોજન, કોટી યોગ ખ્યાલ. કુદરતનું આયોજન છે. And we are the part of the આયોજન. We are not doer. કુદરતના આયોજનના આપણે શું છે? ભાગ છે. સારું થવાનું હોય એવા બધા સંજોગો ઊભા થાય અને ખરાબ થવાનું હતું એવા સંજોગો. પણ એ કુદરત કરે છે. We are the only instrumental. આપણે ડુઅર છે, that is to be called અજ્ઞાન. ડુઅર ના હોવા જોઈએ. આપણે ઓબ્ઝર્વર હતા છે અને રહેવાનું છે. ઓબ્ઝર્વર હતા પણ ખબર નથી, ખબર પડી ને ઓબ્ઝર્વર રહેવાનું છે. પ્રેક્ટિસ હતા તો ઓબ્ઝર્વર જ, પણ આપણે ઓનર ડુઅર થઈ ગયા હતા, ઓબ્ઝર્વર તરીકે રહી શકતા નથી. પણ ખરેખર તો આપણે ઓબ્ઝર્વર જ હતા, ખાલી એનું જ્ઞાન નતું એટલે એ રીતે જોતા. ડુઅર ને ઓનર તરીકે જુઓ તો ઓબ્ઝર્વર કેવી રીતે રહેવાય? હું કરું તે કરે, તેઓ કરે, ભ્રાંતિ છે. મારું છે, તારું છે, તેઓનું છે, ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો. આ મારું જ્ઞાન છે, હું આવું બોલું. મને જે રિયલાઇઝ થાય તે જ હું બોલું. સમજાય છે ને? હું કહું મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન નથી. તો મને રિયલાઇઝ થયું એ હું બોલું ને, બીજાને રિયલાઇઝ થયું એ બોલ્યા છે. મને અનુભવ થાય હું બોલું ને. હવે જ્ઞાની પુરુષ અનુભવથી બોલ્યા કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ તોય પાછું મન વચન કાયામાં પુરુષાર્થ એડ થયો એટલે અમારામાં બધું નવું વાક્ય નીકળ્યું કે મન વચન કાયા એ કર્મ ભોગવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન નથી. એટલે સીલ કર્યું. શું કર્યું મેં? એટલે હવે આમાં પુરુષાર્થ તો ના આવવું જોઈએ. મન વચન કાયામાં પેલામાં ખુલ્લું હતું, સિદ્ધાંત કરેક્ટ હતો, પણ પાછું ક્રિયામાં પુરુષાર્થ આપ્યો એટલે બધું ખુલ્લું થઈ ગયું. એટલે સીલ થયું નહીં.
એટલે પાછું મેં સીલ કર્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કર્મ ભોગવવાનું સાધન છે, પુરુષાર્થવાનું સાધન એટલે ત્યાં પુરુષાર્થ જોશો જ નહીં તમે, છે જ નહીં. તો જો વિજ્ઞાન સમજવું હોય, યુનિવર્સલ ટ્રુથ રિયલાઇઝ કરવું હોય તો પછી એમાં પુરુષાર્થ ના જોશો, નહીં તો વિજ્ઞાન સમજાશે. અને ખરેખર આ હિન્દુસ્તાનનો પહેલી વખત આવું બહાર પડ્યું છે કે તમારે વિજ્ઞાનને રિયલાઇઝ કરવાનું છે, નોટ ધ પર્સન્સ, નોટ એની આજ્ઞાસ એન્ડ નોટ એની રિચ્યુઅલ્સ. તમે વિચાર કરો, આ બધી વસ્તુ યુનિક છે, અત્યારે લોકોને ખબર નહીં પડે, પણ 50-100 વર્ષ પછી જે લોકો થિંકર નીકળશે એ કમ્પેર કરશે કે આટલા બધા લોકોએ આ જ વાત કરી, આને એકલા જ આ વાત કરી, કંઈક તો ડિફરન્સ છે ને. આ બધાએ જે વાતો કરી એમાંની એક પણ વાત ના કરી એને, ને છતાંય દુનિયાના લોકો એની વાતને સાંભળવા સ્વીકારવા માંડ્યા, અને પછી આપણને એની ગેર પણ બેસે છે અને તાળો પણ મળે છે માટે એક્સેપ્ટ કરે છે. સમજાય છે? હા, મોટેથી જરા આમાં રેકોર્ડ થાય ને એટલા માટે પ્લીઝ. ચાર્જ ભાવ અને ડિસ્ચાર્જ ભાવમાં હજી કન્ફ્યુઝન થાય છે, એવું નથી સમજાતું. એક એક લીટીમાં સમજાવો તમે શું સમજ્યા છો, પછી હું વિગતવાર છું. મને એમાં કન્ફ્યુઝન જ છે, હું એક્સપ્લેન નહીં કરી શકું, બસ કન્ફ્યુઝન જ રહે છે. હું બાયફર્કેટ નથી કરી શકતી, જ્યારે થતું હોય ત્યારે કોઈ ઇવેન્ટ બનવું હોય ત્યારે હું બાયફર્કેટ નથી કરી શકતી. એક્સપ્લેન કર્યું, પેલા સિદ્ધાંત સમજો. જે ભાવ આ ભાવ સાથે જોડાયા છે, સાંભળજો બરાબર, જે ભાવો આ ભાવ સાથે એટલે આ જન્મ સાથે જોડાયા છે એ રિઝલ્ટમાં આવે કે ન આવે પણ ડિસ્ચાર્જ છે. મારે કાર લેવી છે, આ ભાવમાં કે નેક્સ્ટ ભાવમાં, માટે શું છે, પછી કાર લઉં કે એ કુદરતી રચના. પણ આ ભાવ સાથે સંકળાયેલા બધા ભાવો એ ડિસ્ચાર્જ ભાવ છે, અને જેને આ ભાવ સાથે લેવા દેવા નથી. દાખલા તરીકે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે તો કયા ભાવની વાત, મારે હવે ભવિષ્યમાં લગ્ન કરવા નથી તો કયો ભાવ, ખ્યાલ આવ્યો? સબ્જેક્ટ ટુ આ બર્થ જ નથી તો પછી આ જ લાઈફ સાથે જે જોડાયું જ નથી. તો પછી સપોઝ કોઈ વ્યક્તિ રિલેટેડ હોય ભાવ, કે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ છે અથવા કોઈ અભાવ છે, નથી પસંદ, અને એને રિલેટેડ કોઈ ભાવ થાય તો ઈ કયો ભાવમાં જાય? એમાં ડુઅરશિપ ઓનરશિપ છે એ અજ્ઞાનના ભાવો છે તો ડિસ્ચાર્જ. પણ તમારી કર્તાપદને માલિકી પણ આનો અજ્ઞાનથી યુ ક્રિએટ અ ન્યુ કોઝ with love and hate. It is not subject to your action. It is subject to your ignorance. You create the new cause. તમે આજે મારામારી કરીને કર્મ નથી પામતા. મેં મારામારી કરી, મારામારી કરવા જેવી હતી એ તો લાભનો જ હતો, એ નવા કર્મ બાંધે છે. મારામારી નહીં, એ તો કુદરતી રચના છે. પણ when you are doer and you impose કે it is correct, then it is carried forward in a next birth as a cause and effect. એટલે સપોઝ કોઈ જબરાઈ કરી રહ્યું હોય કે કોઈ ચાલાકી કરી રહ્યું અને મને મનમાં એમ થાય કે નહીં મારે અહીંયા બોલવું જોઈએ, ભલે હું બોલું કે ના બોલું, તો ઈ વસ્તુ કરંટ ડિસ્ચાર્જમાં જાય કે ચાર્જમાં? ડિસ્ચાર્જમાં જ જાય ને, તમે સબ્જેક્ટ ટુ કરંટ જ છે ને. ક્યાં નેક્સ્ટ બર્થ? મેં પ્રિન્સિપલ શું કીધું? એટલે કોન્ફ્યુઝ થઈ જાઉં છું. ના પણ મેં સિદ્ધાંત ના કીધો. એમ મને એવું થાય કે ઈ વ્યક્તિ સાથેનો એ જે રિલેશન છે એ કન્ટિન્યુ થશે કે સ્ટોપ? હું શું કહેવા માંગુ છું, તમારો પ્રશ્ન ચાર્જ અને ડિસ્ચાર્જ નો હતો, તમારો પ્રશ્ન વ્યક્તિ કન્ટિન્યુ રહેશે કે એનો નતો. સો ડોન્ટ એડ ધ પર્સન્સ નાઉ. ફર્સ્ટ યુ ક્લિયર ધ ફર્સ્ટ ક્વેશ્ચન, ધેન યુ આસ્ક ધ સેકન્ડ ક્વેશ્ચન, ધેન આઈ ક્લિયર ઇટ. ડોન્ટ કન્ફ્યુઝ. બધું એડ ના કરો. મેં તમને ડેફિનેશન માંગી, ડેફિનેશન આપી દીધી. નાઉ યુ આસ્ક ધ અનધર ક્વેશ્ચન. સો ડોન્ટ રિલેટ વિથ ધીસ ક્વેશ્ચન. હવે એમ કહું કે મને કોઈ વ્યક્તિ માટે આવું થાય છે તો પછી હું તમને કહું વ્યક્તિ માટે પણ વ્યક્તિને જ થાય છે ને, માટે કુદરતી રચના, માટે ડિસ્ચાર્જ. એ નેક્સ્ટ બર્થનો ક્યાં પ્રશ્ન છે? પણ એની સાથે તમારી અંદર ઇગ્નોરન્સ છે. they create the cause. Action is not create the cause. Speech is not create the cause. Thought is not create the cause. But intention they create the cause. And intention is connected with your ignorance. They create the cause. In an intention, it is a universal truth. They don't create the cause.
હજી એક question. એક્ઝામ્પલ હા એક્ઝામ્પલ તો ક્વેશ્ચન એ છે કે ફોર એક્ઝામ્પલ સપોઝ કોઈ બોલાચાલી થઈ કોઈ વ્યક્તિ સાથે અને એના પછી મગજ ડિસ્ટર્બ થઈ જાય કે માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય કે આમ તો બોલવા જેવું હતું કે આમ નહોતું કરવા જેવું કે વોટેવર અને એ ટાઈમે આ બધું કંઈ યાદ નથી આવતું કે કુદરતી રચના યા વોટેવર તો પછી એનો કર્મ બંધાશે જ્યારે એટલે તમને એમાં પછી અગર વિઝન અને એની સાથે એમાં અગર વિઝન રાખવું હોય તો એ કઈ રીતે રાખી શકાય? એ તો પ્રેક્ટિસથી થાય, પ્રેક્ટિસ, બીજો કોઈ રસ્તો નથી. પણ આમાં પ્લસ પોઈન્ટ એટલો છે કે માનો એટ એ ટાઈમ તમે આ શુદ્ધાત્મા અને કુદરતી રચના જ્ઞાન અને દર્શનનું સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનું વિઝન માનો કે એટ એ ટાઈમ ન રાખ્યું અથવા તો ન રહ્યું તો તમે પાછળથી પણ એને એપ્લાય કરી શકો છો થ્રુ યોર વિઝન. હવે બેનિફિટ શું થશે? તમે જ્યારે વિઝન ના ઉપયોગ કર્યો ત્યારે જે કર્મ ક્રિએટ થશે એ પણ આવશે અને ત્યાર પછી એ જ અવસ્થાને તમે વિઝનથી જોઈ એ પણ ઉદયમાં આવશે. એટલે નેક્સ્ટ બર્થમાં તમારે પુરુષાર્થ નહીં કરવો પડે, એક્શન બી આવશે અને જ્ઞાન બી આવશે. લાસ્ટ બર્થમાં બધા તીર્થંકરોને જ્ઞાન પણ હોય છે અને ઉદય પણ હોય છે, પણ અજ્ઞાન તો બંધન પણ. Now you understand my point? So you can apply after, still it is carry forward. But result આવશે બંનેનું. જ્ઞાન ઉપયોગ ના કરો એટલે કોઝ પડશે એનું આવશે અને જ્ઞાન ઉપયોગ કર્યા પછી એ પણ આવશે. Now you understand? એટલે આધ્યાત્મિક વિજ્ઞાનનો પુરુષાર્થ જુદો છે અને રિલેટિવ સત્યના પુરુષાર્થ જુદા છે, એંગલ જ જુદા છે, આમાં બેઝ જ જુદો છે. અહીંયા બેઝ રિલેટિવ સત્ય છે જ નહીં, તો અહીંયા બેઝ સનાતન સત્ય છે. એપ્લાય કરવામાં કન્ફ્યુઝન થઈ જતું તો એટલા માટે question. સમજી ગયો, પણ એટલે આપણે જે એપ્લાય કરવામાં જે કન્ફ્યુઝન થાય ઇટ્સ અ મેટર ઓફ વિઝન, ઇટ્સ નોટ મેટર ઓફ એક્શન. પણ તમારું જે વેઇટ હતું પ્રશ્નમાં એક્શન સાથે જોડાયું હતું. ધીસ ઇઝ નોટ કરેક્ટ. આપણું વિઝન જે છે એ વિઝનને હું એપ્લાય નથી કરી શકતી. વોટ ઇઝ ધ મારામાં શું ખામી છે? પ્રેક્ટિસની ખામી છે. હા, વિઝન નથી તો વિઝન આપવાનું છે, પણ છે અને ઉપયોગ થતો નથી બીકોઝ ઓફ યોર પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસની પાછળ શું કારણ છે પાછું? વેલ્યુઝ એન્ડ ઇન્ટરેસ્ટ. When you know the value of the science, already you have to apply it. But when you know એની વેલ્યુ જાણશો તો પછી એપ્લિકેશન થશે. વેલ્યુ સાથે ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ સાથે એપ્લિકેશન. એ કેવું થાય સાહેબ કે એ વિવર થઈ જાય ઘણી વખત વેલ્યુ અગેન પાછું વેલ્યુ આની વધી જાય એટલે એપ્લાય થઈ જાય. એ તો ઓન ધ સ્પોટ ને, હા પણ પાછળથી તો આપણે કરી શકીએ ને. પાછળથી એ જ સંજોગને આપણે પતી ગયા પછી સમ્યક જ્ઞાન સમ્યક દર્શનથી જોઈ શકીએ ને. આફ્ટર ફિનિશ ધ પ્રોસેસ. યસ, એ જ પ્રસંગને માધુ શું છે સમજાયું કે? એટલે આપણે એ રીતે જ થાય ને. દરેક પ્રેક્ટિસ વગર પરફેક્ટ ના થાય, પણ અહીંયા પ્રેક્ટિસ શબ્દ વિઝન સાથે જોડાવશે. જગતમાં પ્રેક્ટિસ શબ્દ ક્રિયા સાથે, આટલો ફરક છે. શબ્દ એકનો એક છે ખ્યાલ આવે ને, પણ પર્પઝ બંનેમાં જુદો છે. અહીંયા વિઝનનો પ્રશ્ન છે, અહીંયા એક્શનનો.